પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। ગોધરા, હાલોલ અને પાવાગઢમાં ધોધમાર વરસાદ। પાવાગઢથી આવતા મુખ્ય હાઈવે પર પાણી ભરાઈ ગયા। ગોધરા, હાલોલ, કાલોલ, ઘોગંબાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે કેટલાક ગામડાઓમાં પાણી ભરાયા। ભારે વરસાદને પગલે ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। મોડે મોડે પણ પંચમહાલ પર મેઘરાજાની મહેરબાની થઈ છે। સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે પંચમહાલમાં છેલ્લા 2 થી 2.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ ભારે વરસાદને પગલે આપ જોઈ શકો છો કે આ ખેતરોના જે દ્રશ્યો છે, ખેતરો પણ જાણે નદી નાળા બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। સાથે સાથે હું તમને આ તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે નાળાઓ જે છે તે છલકાઈ ચૂક્યા છે અને જે નદી જાણે બની ગઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ આપ જોઈ શકો છો કે આ વિસ્તાર છે પાવાગઢ વિસ્તાર અને તેની અંદર છેલ્લા 2 કલાકથી જે ભારે વરસાદ પડી રહ્યો છે તેના પગલે આ જે નદી નાળાઓ છે તે છલકાઈ ગયા છે। તમામ જે પાણી છે તે ખેતરોનું આ તરફ વહી રહ્યું છે। સાથે જ જો સમગ્ર જિલ્લાની વાત કરીએ તો પંચમહાલના હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ગોધરા સહિત તમામ જે વિસ્તારો છે ત્યાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને ખૂબ જ સારો વરસાદ અને માનવામાં આવી રહ્યો છે। છેલ્લા 2 કલાકથી વરસી રહેલા વરસાદના અંદાજિત જો આંકડાઓની વાત કરીએ તો હાલોલ પંથકમાં લગભગ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે કાલોલની અંદર પણ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ છે। ગોધરાની અંદર પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, પરંતુ સૌથી વધારે વરસાદ હાલોલમાં વરસી શકે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે, કારણ કે જે પ્રમાણેનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ભારે વરસાદથી કેટલાક યાત્રિકો જે છે તે અટવાયા છે, કારણ કે અચાનક વરસાદ આવ્યો છે અને ધોધમાર વરસાદ આવ્યો છે। તેના કારણે કેટલાક યાત્રિકો પણ અટવાયા હોવાની અને તેઓને તકલીફ પડી હોવાની વાતો જે છે તે સામે આવી રહી છે। પરંતુ હાલ જો વરસાદની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક અને સારો વરસાદ જોવા મળી રહ્યો છે। જયેન્દ્ર ભોઈ, ઝી24 કલાક, પાવાગઢ, પંચમહાલ। પંચમહાલમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। પર્વતીય વિસ્તારમાં ચોતરફ ઝરણા શરૂ થયા। ઝરણાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। પાવાગઢના પાછળના ભાગે અસંખ્ય નાના મોટા ઝરણા શરૂ થયા। એવું કહેવાય છે કે કુદરતી સૌંદર્યનો જો તમારે નજારો માણવો હોય તો ઊટી, મસૂરી કે ડાંગ આહવા જવું પડતું હોય છે, સાપુતારા જવું પડતું હોય છે। પરંતુ આજે હું પ્રકૃતિનો તમને એક એવો નજારો બતાવવા જઈ રહ્યો છું કે તમે આ તમામ પર્યટન સ્થળોને ભૂલી જશો। આ નજારો પંચમહાલ જિલ્લાના પેરિસ ગણાતા એવા જાંબુઘોડા અને પાવાગઢની વચ્ચે આવેલા સ્થળનો છે। જોઈ શકો છો આ પાવાગઢની આ પર્વતમાળા જ કહી શકાય કે જેની ઉપરથી વરસાદી માહોલમાં જે પ્રમાણેના દ્રશ્યો સર્જાય છે, ચોતરફ જાણે કે પેલો ઝરણાઓનું જે ધોધ છે તે વહેતા થતા હોય, ઝરણાઓ વહેતા થતા હોય તેવા દ્રશ્યો છે। ઝરણાઓનો જાણે ઝુમકો હોય અને તેની અંદરથી ઝરણા ખળખળ વહી રહ્યા હોય તેવા જે દ્રશ્યો છે, એકદમ આહલાદક દ્રશ્યો વરસાદી વાતાવરણમાં અહીંયા જોવા મળતા હોય છે। આ પાવાગઢની ગિરિમાળા અને પાછળનો ભાગ છે જેની અંદરથી આ દ્રશ્યો ઉપસ્થિત થતા હોય છે। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જ્યારે પંચમહાલમાં વરસાદની રાહ જોવાતી હતી, સારા વરસાદની રાહ જોવાતી હતી ને તેવા સમયે આજે છેલ્લા 2 કલાકથી આ વરસાદ અહીંયા વરસી રહ્યો છે ને તેના જ કારણે ક્યાંક આ જે દ્રશ્યો છે કુદરતી નજારાના તે જોવા મળી રહ્યા છે। હાલ પણ અવિરત વરસાદના કારણે પાવાગઢની ચોતરફ જે ઝરણાઓ છે તે વહેતા થયા છે અને ઝરણાઓને લીધે ક્યાંક પાવાગઢની સુંદરતામાં પણ વધારો થઈ રહ્યો છે। એક પ્રકારે આ ઝરણાઓ પાવાગઢની સુંદરતામાં 4 ચાંદ લગાવતા હોય તેવા દ્રશ્યો ઉપસ્થિત થયા છે અને પ્રકૃતિની આ જ મજા અને સુંદરતાને માણવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓ જે છે પાવાગઢ સહિત જાંબુઘોડા અને આસપાસના વિસ્તારમાં આવતા હોય છે। જયેન્દ્ર ભોઈ, ઝી24 કલાક, પાવાગઢ, પંચમહાલ।